નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, મારા નમન, સૌને વંદન, સૌને દિલથી સ્પંદન ને સૌને મારા અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ એવો કાર્યક્રમ છે કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને સાથે 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય જોઈએ છે. સાથે આપણે જાણીએ છીએ કે જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું આ આવનારું નવું વર્ષ કેવું રહેશે અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ તરત જ આપીએ છીએ. બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ ને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો. તો ભાઈ કાલે પંચાંગમાં એવું છે, તારીખ 27/4/2024 ને ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે જેઠ વદ છઠ છે. રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિના મૂળાક્ષર ગ, સ, અને શ છે. તો શતભિષા નક્ષત્ર છે. આયુષ્યમાન યોગ છે અને કરણ છે ગર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. મેં કીધું એ પ્રમાણે કુંભ રાશિમાં ચંદ્ર આવે એટલે પંચક ચાલુ થાય અને મીન રાશિમાં ચંદ્ર ઉતરે એટલે પંચક પૂરું થાય. વિછોડો નથી. સૂર્ય મિથુન રાશિમાં છે તો ચંદ્ર કુંભ રાશિમાં છે. એટલે પંચક હોય ત્યારે શું ના કરાય? જો પંચક હોય ત્યારે ઘરની છત ના ભરાય, ભાડાના મકાનમાંથી બીજી જગ્યાએ ફેરબદલી ના કરાય, કોઈ સારા કામ ના થાય. ત્રીજું કે કોઈ પણ એવા કામ ના કરાય કે જે તમારે ફરીવાર રિપીટ થાય. માંગલિક કાર્યો ધ્યાન રાખવાનું. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં. સૂર્યોદય સવારે 5:56 નો, સૂર્ય સાંજે 7:28 નો, ચંદ્રોદય 11:54 છે અને ચંદ્રાસ્ત 11:05 સવારનો છે. અભિજીત મુહૂર્ત 12:15 થી 1:09 અને રાહુકાળ છે જે 2:24 થી 4:05 નો છે. રાહુકાળ દરમિયાન સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં અને લાંબી મુસાફરી નહીં. રાહુકાળમાં ક્યારેય નહીં કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. કાલે જે રીતે કુંભ રાશિનું ચંદ્ર છે, લીલી વસ્તુનું દાન કરો. લીલા મગનું દાન કરો, કબૂતરને મગ ખવડાવો, લીલી દુર્વા ભગવાન ગણપતિને અર્પિત કરો. આ બધું કરો, સારું રહેશે. શક્ય હોય તો આ વસ્તુઓ કરજો, તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું, શુભ ચોઘડિયું 5:56 થી 7:36 કલાકનું, પછી લાભ ચોઘડિયું 12:42 થી 2:24 કલાકનું, ત્રીજું અમૃત ચોઘડિયું 2:24 થી 4:05 કલાકનું ને પછી શુભ ચોઘડિયું 5:47 થી 7:28 કલાકનું. આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 7:28 થી 8:47. કોઈ પણ નાના મોટા કામ કરવા તો ચોઘડિયા જોઈને કરજો, ફળ સારું અને સુખાકારી મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપે છે. તો સારા ચોઘડિયામાં કામ કરવાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આજે તમને હું એ પૂછીશ કે ઘણા લોકો છે ને એ બીજાની મદદ કરતા જ રહેતા હોય છે, અવિરત તેઓ મદદ કરતા હોય છે, પરંતુ એમને ક્યારે ત્યાંથી યશ નથી મળતો. એના પાછળના જવાબદાર કારણો કયા હોઈ શકે? સરસ પ્રશ્ન છે. ઘણા લોકો માટે ઘસાઈ જતા હોય છે, લોકો માટે પોતાનું બધું નિછાવર કરી દેતા હોય છે. અમુક વખત એવું બનતું હોય કે આપણે આપણા ઘર માટે, આપણા કુટુંબ માટે, આપણા કુટુંબના લોકો માટે બહુ કર્યું, પણ સામે આપણને શૂન્ય મળે છે. જસના નામે જુતિયા. સાથે આપણી આખી જિંદગી લોકો માટે ઘસી કાઢી, પણ આપણને સામે ટોણા જ સાંભળવાના. આવું કેમ થાય? થવા પાછળ કારણ, જો કુંડળીમાં સૂર્ય કેતુનો અપયશ યોગ બન્યો હોય ત્યારે વ્યક્તિ ગમે તેટલું કોઈકના માટે કરે પણ સામે એને શૂન્ય થઈને ઊભું રહે છે. આ સૂર્ય કેતુનો અપયશ યોગ જીવનમાં એમને કોઈ પણ રીતે કારણ વગર બદનામ, કારણ વગર હેરાન કરે છે. તમારા
બનાયેલા નામ ઉપર બની બનાયેલા નામ ઉપર હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, બનાયેલા નામ પર લાંછન આપવાનો પ્રયત્ન કરે છે, તમારો વાંક ના હોય તો પણ તમારું નામ મોખરે ચડાવે છે. આ છે સૂર્યકેતુનો અપયશ યોગ. સૂર્યકેતુનો અપયશ યોગ જીવનમાં તમે ગમે તેટલું સારું બનવાનો પ્રયત્ન કરો, ગમે તેટલા સારા રહેવાનો પ્રયત્ન કરો, પણ સામે શૂન્ય કરાવે છે. તો આની પાછળ સૂર્યકેતુ જવાબદાર છે. સૂર્યકેતુ જો તમારા કેન્દ્રમાં બેઠા હોય, 12મે બેઠા હોય કે બીજે બેઠા હોય તો આ વધારે થાય છે. સૂર્યકેતુ પારિવારિક લોકોથી મેણા ટોણા સાંભળવા માટે મજબૂર કરે છે. હવે આ બધું ના થાય તેના માટે કરવું શું? જે લોકોને પણ આવી સમસ્યા હોય એ લોકો નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરીને ચડાવે. માં ગાયત્રીનો મંત્ર જાપ કરે અને સૂર્યનારાયણને જળ ચડાવે. બીજું, સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે તેની અંદર પીળું ચંદન, પીળા કલરનું ચંદન નાખીને ચડાવે. પીળા કલરના ચંદનથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપે. જો આટલું કરશે તો ચોક્કસથી એમના જીવનમાં ફેરફાર જોવાશે. જે તમને અપયશ મળે છે તે અપયશ ઓછો થશે. સાથે આજે બીજી એક વાત કહું. લોકો ગમે તે કે, લોકો ગમે તે બોલે, પણ જો આપણને ખબર છે કે આપણે સાચા જ છે તો પછી આપણે લોકોના કહેવાથી કે લોકોના મતની જરૂર નથી. રોજ જે આપણે આપણો જ હાથ મિલાઈને કહેવાનું કે ભાઈ હું જ એક સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છું અને હું સર્વશ્રેષ્ઠ બનવા પ્રયત્ન કરું છું. બીજા કોઈ હાથ મિલાવે કે ના મિલાવે, રોજ તમારે તમારો હાથ મિલાઈને કહેવાનું કે હું મારા સારા બનતા પ્રયત્નો માટે હું બનતી કોશિશ કરીશ અને હું લોકોને ઉપયોગી થવા માટે પણ મારી બનતી કોશિશ કરીશ. પછી ભલે નિંદનીય હોય કે અનિંદનીય હોય, મારે જે મારું કર્મ કરવાનું છે એ તો મારે મારી જવાબદારી પૂર્ણ કરવાની છે. જાતે ને જાતે શાબાશી આપવાનું, કોઈ શાબાશી આપે કે ના આપે, પણ તમારે જાતે ને જાતે શાબાશી આપવાનું, કહેવાનું કે ના મેં બહુ સારું કામ કર્યું, હું મારા કામથી ગર્વ અનુભવું છું. લોકોનું તો કામ જ છે, પણ આજે આપણે જાતે શાબાશી આપીએ તો આપણા જાત ઉપર ગર્વ અનુભવાય. હંમેશા કરજો. તમે તમારી જાતને ગર્વ અનુભવ આવશો ને તો તમે પણ કોઈક સારા મોટા શિખરો ઉપર, કોઈક સારી જગ્યા ઉપર તમે તમારી પદવી પ્રાપ્ત કરી શકશો. લોકોનું તો કામ જ નિંદા કરવાનું છે, પણ આપણે આપણા કામથી આગળ વધવાનું છે. લોકોનું કામ જ તમને પીઠ પાછળ બોલવાનું છે, પણ આપણું કામ આગળ વધવાનું છે. તો લોકો ગમે તે કે રોજ સવારે ઉઠીને 2 વાર આપણે જાતે જ પીઠ છપછપાવવાની છે. બાકી જીવનની જરૂરિયાત કેટલી હોય, ખાવા માટે 2-4 રોટલી હોય, સુવા માટે એકાદ ખાટલી હોય, બેસવા માટે એકાદ ઓટલી હોય અને પાણી પીવા માટે એકાદ માટલી હોય. સાહેબ, જીવનની જરૂરિયાત તો આટલી હોય. તો આટલું જીવન છે અને ખુશી મિજાજથી આપણે વિતાવવાનું છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી તમે આપી છે દર્શકોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિ વાત કરીશું તો કામ વધારે રહે, રોજિંદા કરતા વધારે પડતું કામ કાલે તમને રહેશે. જે જૂની વાતો છે તેનો ઉકેલ મળશે, દોડભાગ વધારે રહેશે. વેપારી વર્ગને કોઈ સારો એવો ફાયદો જોઈ શકાય છે. લીલો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિની વાત કરીએ તો શરીરની તકલીફ થાય, શારીરિક તકલીફ જોઈ શકો છો. નાની વાતોને મોટી અસર થાય, કોઈ નાની વાત પણ અસર મોટી કરે. વધારે મહત્વ કોઈ વાતોને આપવાનું નથી. કામકાજ થોડુંક મોડું થાય તો ચિંતા કરવાની નથી. પીળો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિની જો વાત કરીએ તો તમને પ્રેરણા મળશે, પ્રેરણાથી આગળ વધશો. ભવિષ્યની ચિંતા નથી કરવાની. મહિલા અધિકારીઓને પોતાનું નેતૃત્વ સારું કરશે. મહિલા અધિકારી પોતાની પર સારા નેતૃત્વ કરી શકે. ગભરામણનો અનુભવ થાય, બેચેની લાગે, ગભરામણ થાય, આમે બફારો હવે વધશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહે. જી બેન.
જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિ, ભય અને તણાવનો સામનો કરવો પડે. ખોટો ભય નથી રાખવાનો, ખોટો તણાવ નથી રાખવાનો. સમસ્યા માટે માનસિક તૈયાર રહેવું પડે. નાની વાત ઉપર મોટો ઝઘડો થાય. કામ પર ધ્યાન આપજો. કામમાં ગેરસમજ ઉભી ના થાય અથવા કામમાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખશું. કેસરી શુભ કલર શુભાંક 5. તો વાત કરીશું સિંહ રાશિ, મ અને ટ મૂળાક્ષર. તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે રહેશે. સિંહ, ખોટી ગર્જના ના કરતા. હા, સિંહ રાશિ, સિંહ રાશિ વ્યક્તિત્વ રાશિ પ્રમાણે પણ આળસ નહીં. હ, નોકરીનું ગમતું કામ મળે. પાર્ટનર તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર રાખશે. હૂંફ મળશે અને સ્વાસ્થ્યનું સમસ્યાનું સમાધાન થશે. રાખોડી શુભ કલર શુભાંક 9 રાશિ. તો વાત કરીએ કન્યા રાશિનું. મૂડમાં પરિવર્તન થાય, બદલાવ થાય, મૂડ ફેરફાર થાય. સવારે સારો હોય, બપોર ગુસાડો અને સાંજે પાછો એ થઈ જાય. નાની વાત ઉપરથી રિએક્શન આપવાનું ટાળો. નાની નાની વાતોનું રિએક્શન ટાળો. હંમેશા છે ને લોકો આપણને આંગળી ચીંધવાનો પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ આ ભાઈને ગુસ્સો કેમ આવે, પણ આપણી ઉપર છે કે આપણે સ્વિચ દબાવવાની છે કે નહીં. ગુસ્સાની સ્વિચ અહીંથી દબાય, એને ચાલુ રાખવી બંધ રાખવી આપણા ઉપર છે. ગમે તેટલું પ્રયત્ન કરે, આપણે શાંત બેસીએ તો પ્રયત્ન કરજો. તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ ના થાય તેવું કરશું. બોસ સાથે, ઉપલા અધિકારી સાથે કે કર્મચારી સાથે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખશું. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. જી બેન. મારું નામ કાજલ છે. જી દાંપત્ય કેવું રહેશે જણાવો તો. મારા લગ્ન 3 મહિના છે પણ અમારે સમસ્યા વધારે થાય. પહેલા તમે જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય કહો અને ત્યારબાદ આપણે પ્રશ્નનું નિરાકરણ આપશે મહારાજ. મારા તમારા બંને બેન, પહેલા તમે જન્મ તારીખ કહો. 21/3/1997. જી. હવે સમય અને સ્થળ કહો. જામનગર. જી. સમય શું છે આપનો બેન? અમારા દાંપત્ય કેવું રહેશે? અત્યારથી અમારા ઝઘડા થાય છે. બેન, જન્મ સમય કહેશો. સવારે 10 વાગ્યા આસપાસ. જી. કુંડળીમાં બેન 5 ગ્રહો ભેગા છે. સૂર્ય, બુધ, શુક્ર, શનિ, કેતુ. શું કરીશું હવે? થોડીક સમસ્યા તો છે જ. નિત્યક્રમ પ્રમાણે નવગ્રહ મંત્રનો જાપ કરો. નવગ્રહ યંત્ર સાથે રાખો. દરરોજ જે પીપળે જળ ચડાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને પીપળે જળ ચડાવશો તો ચોક્કસથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. જય મહાદેવજી. મારે મારા બાબા પૂછવાનું છે. જન્મ તારીખ છે 29/8/1995. જી. સમય રાત્રે 12:30 વાગે. જી. 12 થી 12:30 ની વચ્ચે. જી. પ્રશ્ન છે ને, લગ્ન યોગ કયો છે અને લગ્ન જીવન કેવું રહેશે? કન્યા રાશિનો ચંદ્ર છે. વૃષભ રાશિનું લગ્ન છે. મંગળવારનો દિવસ, હસ્ત નક્ષત્ર અને તીજની તિથિ છે. 7મા સ્થાનનો માલિક ગુરુ બન્યો છે. મંગળ રાહુનો અંગારક યોગ થયો છે, જેના કારણે લગ્ન જીવનમાં થોડું ડિસ્ટર્બન્સ છે. તો મંગળ રાહુના અંગારક યોગનું નિવારણ કરીશું તો લગ્ન જીવન સારું અને સુંદર જોવાશે. તેના માટે દરરોજ નિત્યક્રમ પ્રમાણે મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ, મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ અને એક મંગળનું યંત્ર સાથે રાખવાનું. એ મંગળના યંત્ર પર કંકુનો ચાંદલો કરવાનો, લાલ કંકુનો ચાંદલો કરવાનો. દરરોજ ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ ના મંત્રનો જાપ 108 વાર કરશો. બાળકનું લગ્ન આવતી માર્ચ સુધી સારી રીતે થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. નમસ્કાર મહારાજ શ્રી. નમસ્કાર સાહેબ. સૌને મહાદેવ હર. જી. જન્મ તારીખ છે 9/5/92. જી. સમય ને સ્થળ કહેશો. સમય હાજી. સમય રાત્રે 12:05 જી. અને સ્થળ જામનગર. એમનો એમનું લગ્ન
અને નોકરી અને ભવિષ્ય કેવું રહેશે ને એ જાણવું. બધું એક જ માં પૂછી લેવું છે મહારાજ એમને. જી બિલકુલ, આપણે બધું એમને એક સાથે જણાવી દઈશું. જી બિલકુલ. કર્ક રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, સાતમની તિથિ ને શનિવારનો દિવસ છે. શનિ મકર રાશિનો લગ્નમાં બેઠો છે તો 7મે ચંદ્ર બેઠો છે, અને સૂર્ય બુધ શુક્ર મેષ રાશિના 4થા સ્થાનમાં બેઠા છે, તો 12મે રાહુ બેઠો છે. હવે કુંડળીમાં 7મે ચંદ્ર છે, પણ શનિની દ્રષ્ટિ 7મે પડે એટલે લગ્ન જીવનમાં થોડુંક મોડું થાય, લગ્ન જીવન વિલંબમાં આવે. હવે 7મે શનિની દ્રષ્ટિ એ પણ સ્વગૃહી શનિ અને ચંદ્ર સામે હોય એટલે વિષયોગ પણ બને, એટલે કે લગ્ન જીવનમાં વાતો આવે, ઉડી જાય, વાતો ચાલતી હોય ને કારણ વગર ઉડી જાય, આવું બધું જ થાય. હવે આવું ના થાય તેના પાછળ કરવું શું? તો નિત્યક્રમ પ્રમાણે પીળી સરસવ અને દૂધ ભગવાન શંકરને ચડાવવાની રાખો, અને બીજું કે પંચમુખી રુદ્રાક્ષ પહેરાવાનું રાખો. જાતકને પંચમુખી રુદ્રાક્ષ પહેરાવો, સાથે દરરોજ જે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે તો એનાથી એને લાભ થશે. આટલી વસ્તુ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો હલો. જી જી હલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 9/8/95 જી વડોદરા, જી સવારે 4:53 બિલકુલ. હવે આપનો પ્રશ્ન કહેશો. લગ્ન માટે. ધનુ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, 13ની તિથિ, ઉત્તર અષાઢા નક્ષત્ર અને બુધવારના દિવસે સાહેબ આપનો જન્મ હતો. કુંડળીમાં સૂર્ય શુક્ર લગ્નના ભાવમાં છે, 7મા સ્થાનનો માલિક શનિ ભાગ્યના સ્થાનમાં બેઠો છે, તો બુધ છે બીજે છે. સૂર્ય શુક્ર સાહેબ કર્કનો છે, જેના કારણે લગ્ન જીવનમાં સમસ્યા છે, પણ ચોક્કસથી 2025ની સપ્ટેમ્બર પછી લગ્નના યોગ પ્રબળ થાય છે, એટલે કે આવતા વર્ષના સપ્ટેમ્બર પછી તમારું લગ્ન બહુ સારી રીતે સંપૂર્ણપણે પૂર્ણ થશે. ત્યાં સુધી થોડી રાહ જોવો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હાલો. જી બેન. જી જી બેન, બોલો. જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, મારા બાબા માટે પૂછવા માંગુ છું. જી બોલો. બાબાનું નામ, જન્મ તારીખ, સમય, સ્થળ. અને જન્મ તારીખ છે 3/5/2004. જી 3/5/2004. જી સમય કહેશો હવે. સમય એનો સવારના 6:30. જી હવે સ્થળ કહી દો. સ્થળ પોરબંદર. જી હવે આપની સમસ્યા શું છે એ કહો. એનો ગવર્મેન્ટ જોબ છે કે ભવિષ્યમાં આગળ જતા શું કરશે? કન્યા રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, ચિત્રા નક્ષત્ર, 13ની તિથિ ને સોમવારનો દિવસ છે. શનિ 3જા સ્થાનમાં છે, અને કહેવાય કે 3જું સ્થાન એટલે પરાક્રમનું સ્થાન થયું. પરાક્રમના સ્થાનમાં શનિ હોવાથી જે તે સાહસ કરે એમાં સફળતા મળે. શુક્ર વૃષભ રાશિનો 2જા સ્થાનમાં પૈસાની તકલીફ ના આપે, અને સાથે સૂર્ય મેષ રાશિનો લગ્નમાં છે. નોકરી ગવર્મેન્ટ મળે એવી શક્યતા છે, પણ રાહુ જોડે અપયશ યોગ બનાવે. મેં કીધું ને, એટલે કે સૂર્ય રાહુના અપયશ યોગનું નિવારણ કરવો તો એને સારું રહે, ગવર્મેન્ટમાં સારું રહે. બાકી ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટમાં એના વાદ વિવાદ થાય. તો હવે એના માટે શું કરવાનું? એક માણેક્ય રત્ન 3જી આંગળીમાં રૂબી નામનો સ્ટાર આવે, માણેક્ય કહેવાય ગુજરાતીમાં. એ માણેક્ય 3જી આંગળીમાં સોનાની ધાતુમાં પહેરાવાથી એને લાભ થશે. સાથે દરરોજ જે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું, અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ, જીવનમાં સંતુલન જાળવી રાખો. નોકરીનો ગુસ્સો ઘરે નહીં ને ઘરનો ગુસ્સો નોકરી પર નહીં, ખાસ ધ્યાન રાખશે તુલા રાશિ. પારિવારિક સુખ શાંતિ વાતાવરણ કરજો. પતિ પત્નીનો સંબંધ મધુર રહે એવું બનાવજો. પ્રાણાયામ, યોગ ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 7. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે, અટકેલા કામ પૂર્ણ થશે. અનુભવી વ્યક્તિઓનો સાથ સહકારથી જીવન આગળ વધે. લગ્ન સંબંધ નિર્ણય તમારી મરજીથી થાય. લગ્નમાં કોઈ વિલંબ થતા હોય તે પૂર્ણ થાય. ગ્રે શુભ કલર, શુભાંક 5. ધન રાશિને અચાનક ધન લાભ થાય, તો વિદેશના લોકોને સારા અવસર પ્રાપ્ત થશે. તમારા વતનથી જે તે દૂર લોકો કામ કરે છે, વતનથી જે લોકો દૂર કામ કરે છે તેમના અવસર સારા છે, સારા પ્રાપ્ત થાય.
આર્થિક રીતે ક્યાંય બગડે નહીં, આર્થિક રીતે ક્યાંય ધનહાનિ ના થાય, ધ્યાન રાખે. અને આંખ જવડે એટલે આંખનું ધ્યાન રાખવાનું છે. ટૂંકમાં જનરાશિ વાળા કાલે બહાર જાઓ તો આંખે ચશ્મા પહેરીને જજો, ગોગલ્સ કે સાદા જે પણ પહેરવા હોય. સાથે સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. સંયુક્ત પરિવારમાં કોઈ મતભેદ ના થાય. જે જોડે રહેતા હોય ને બધા, પારિવારિક મતભેદ ના થાય, પરિવારના વડીલો દ્વારા ભેદભાવ ના થાય. ધ્યાન રાખશું. પત્ની સાથેના નિર્ણય મહત્વપૂર્ણ રહેશે. લોહી સાથે સંબંધી, લોહી સંબંધી ક્યાંય વાગે નહીં, ક્યાંય પેલું ઠોકર ના વાગે, નુકસાન ના થાય, ઘસાઈ ના જાય કોઈ જગ્યાએ કશું વાગે નહીં, તેનું ખાસ ધ્યાન રાખશે. મકર રાશિ કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિ, મકર રાશિની જે મહિલાઓ છે, ચપ્પુ બપ્પુ વાગે નહીં, અગ્નિ જોડે કોઈ એ થાય નહીં, ધ્યાન રાખજો. મકર રાશિ કાલે થોડુંક સાચવજો. કુંભ રાશિ, પરિવારમાં પારિવારિક સમસ્યાઓથી દુઃખી ના થાવ. સંબંધો સારા અને ખરાબ બંનેનો અનુભવ રહેશે. કરિયરને લઈને કોઈ કન્ફ્યુઝન થાય, શું કરવું શું ના કરવું ખબર ના પડે. પાર્ટનર ના વિરોધમાં લોકો તમને ભડકાવે. પાર્ટનરને કોઈ આપણા પતિ પત્ની કે અંગત વ્યક્તિ હોય ને ત્રીજું કોઈ વ્યક્તિ ભડકાવે, એવું કરવાનું નથી. લીલો શુભ કલર, શુભાંક 3. મીન રાશિ, તમારું કામ માટેના માર્ગો ખુલી જશે. પૈસાના હિસાબ રાખજો, કોઈ જગ્યાએ હિસાબમાં ભૂલ ના પડે તેનું ધ્યાન રાખજો. મોજ મસ્તીને વધારે રસ રહે. કન્સ્ટ્રક્શન સાથે, નવા કોન્ટ્રાક્ટ સાથે જે પણ લોકો કામ કરે છે, કટકી કમિશન દલાલીનું કામ છે, એ લોકોને સારો દિવસ. વાદળી શુભ કલર, શુભાંક 1. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે રોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહે. જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે લકમાબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. આપણે શું કહી રહી છે ડિયર એન્જલ્સ? ડિયર એન્જલ્સે કાઢ્યું છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ. શું કહે છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ? હાર્ડવર્ક, પ્રોડક્ટિવિટી, રૂટીન, કન્વર્ઝન, ઇફેક્ટિવ અને રિસ્પોન્સિબિલિટી. એટલે કે જે રૂટીન છે એ રૂટીન ચાલવાનું છે આ વર્ષે. જે કરી રહ્યા છો તે આ વર્ષે પાછું ગોળ ગોળ ફરવાનું છે. હાર્ડવર્ક, મહેનત કરવી પડશે અને ધાર્યા કરતા વધારે મહેનત કરવી પડશે, પણ પરિણામ સારું છે. પ્રોડક્ટિવિટી, તમારું કામ વધશે, વેપાર ધંધામાં લાભ થશે, રોજિંદુ જે કામ છે કામ ચાલ્યા કરશે અને તમને જવાબદારી પણ આ વર્ષે મળતી રહેશે. તો વર્ષ ઓવરઓલ સારું છે. શું ધ્યાન રાખવાનું છે? મુસાફરી કરતા કાલે જેનો પણ જન્મદિવસ છે ધ્યાન રાખે. બીજું, હવાઈ માર્ગે મુસાફરી કરવાનો આ વખત અવસર મળશે. સાથે કાળી વસ્તુથી દૂર રહેજો. કોઈ પણ પ્રકારની કાળી વસ્તુથી આ વર્ષે જેનો પણ કાલે જન્મદિવસ છે દૂર રહે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે કાલે જેનો પણ જન્મદિવસ છે પીપળે જળ ચડાવે. દરરોજ જે પીપળે જળ ચડાવે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.